હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ભરેલા ગુંદાનું ટેસ્ટી એવું શાક. તો જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. ગુંદાનું અથાણું તો લગભગ બધા જ બનાવતા હોય છે, પરંતુ આજે હું અહીંયા ગુંદાનું શાક બનાવવા જઈ રહી છું અને શાક પણ એવું કે સહેજ પણ ગુંદા ચીપકે નહીં અને ગુંદાની બધી જ ચીકાશ નીકાળવાની રીત સાથે બનાવવા જઈ રહી છું. તો મિત્રો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ગુંદાનું શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે અને ગુંદાને આ રીતે આપણે દસ્તાની મદદથી ફોડી અને તેમાં રહેલો ઠળિયો કાઢી લઈશું અને ત્યારબાદ ગુંદામાં આપણે થોડું એવું મીઠું લગાવી લઈશું. તો મીઠું લગાવવાથી ગુંદાની ચીકાશ છે તે નીકળી જશે થોડી ઘણી અને બાકીની જે ચીકાશ રહેશે તેને કાઢવા માટે આપણે આગળ પણ એક પ્રયોગ કરીશું. તો તમે રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. તો બધા જ ગુંદામાંથી મેં ઠળિયા કાઢી લીધા છે અને ત્યારબાદ ગુંદાને છાશમાં થોડું 1 ચમચી જેટલું મીઠું ઉમેરી અને ગુંદાને છાશમાં 2 કલાક માટે પલાળી રાખ્યા છે. તો ગુંદાને પલળે 2 કલાક થઈ ગયા છે. તો હવે આપણે શાક બનાવવા માટે 3 થી 4 મોટી ચમચી જેટલા સિંગદાણા, 7 થી 8 કાજુ, 2 ચમચી સફેદ તલ, 2 ચમચી મગજતરીના બીજ અને 4 થી 5 ચમચી જેટલા ગાંઠિયા લઈ અને તેનું પાવડર બનાવી લઈશું મિક્સર જારમાં. અને ગુંદાને 2 કલાક થઈ ગયા છે. તો આ રીતે આપણે ગુંદાને છાશમાંથી કાઢી લઈશું અને છાશમાંથી કાઢ્યા બાદ આપણે તેને ચોખ્ખા પાણીથી 3 થી 4 વાર ગુંદાને ધોઈ લઈશું એટલે થોડી ઘણી પણ ચીકાશ રહી હશે તો તે બધી જ નીકળી જશે અને શાક ખાવાની મજા આવશે. તો આ રીતે મેં બધા જ ગુંદાને 3 થી 4 વાર સારી રીતે ધોઈ લીધા છે અને હવે આપણે તેને કાણાવાળા વાસણમાં રાખીશું એટલે તેનું વધારાનું પાણી છે તે નીતરી જાય. હવે આપણે ગુંદામાં ભરવાનો મસાલો રેડી કરી લઈશું. તો એ મસાલો રેડી કરવા માટે આપણે જે સિંગદાણા, તલ, કાજુ, મગજતરીના બીજ અને ગાંઠિયાનો જે પાવડર કર્યો હતો તે લઈ લઈશું. હવે તેમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી એવી હળદર, સાથે થોડી હિંગ, આ બધા મસાલા ઉમેરીશું. સાથે આપણે 1 મોટી ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે અને સાથે આપણે અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું અને મસાલાને સારી રીતે મિક્સ કરવા માટે આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. તો આ રીતે આપણે બધી જ વસ્તુ ઉમેર્યા પછી મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે હાથની મદદથી અને મસાલો મિક્સ થઈ ગયા બાદ આપણે આ રીતે ગુંદાને ભરી લઈશું. બધા જ ગુંદા આપણે આ રીતે ભરી લેવાના છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે મસાલો બનાવ્યા પછી મેં આ રીતે બધા જ ગુંદા ભરીને રેડી કરી લીધા છે. તો આ રીતે જો તમે ભરેલા ગુંદાનું શાક બનાવશો તો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે અને તમને એવું થશે કે બીજી વાર પણ બનાવીને ખાઈએ. તો આ રીતે ગુંદાનું શાક બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો આપણા ગુંદા છે તે બધા જ ભરીને રેડી થઈ ગયા છે. હવે શાકને વઘારવા માટે કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ મૂક્યું છે. વઘારમાં રાઈ, જીરું અને હિંગ ઉમેર્યા છે. સાથે એક વઘારનું સૂકું લાલ મરચું, તમાલપત્ર, બધી જ વસ્તુને આપણે સાતળી લઈશું અને ત્યારબાદ જે ભરેલા ગુંદા છે તે ઉમેરી અને ગુંદાને પણ 2 મિનિટ જેવું આ રીતે ફેરવતા જઈ અને સાતળી લેવાનું છે. હવે 1 કપ જેટલી ખાટી છાશ ઉમેરીશું. છાશ આપણે રૂમ ટેમ્પરેચર પરથી લેવાની છે અને જો ફ્રીજની હશે તો જેવી તમે છાશ શાકમાં નાખશો તો છાશ ફાટી જશે. છાશ ઉમેર્યા બાદ આપણે
ગુંદાને કવર કરી લેવાના છે અને 5 થી 7 મિનિટ જેવું થવા દેવાના છે. તો ગુંદાનો કલર છે તે બદલાઈ ગયો છે અને ગુંદા સારી રીતે બફાઈ જવા આવ્યા છે. હજી 2 મિનિટ જેવું ઢાંકી લઈશું તો ગુંદા છે તે પરફેક્ટ એવા ચડી જશે અને સારી રીતે તેલ છૂટું પડી જશે. તો આપણું સુપર ટેસ્ટી એવું ગુંદાનું શાક સહેજ પણ ચીપચીપું ન થાય એવું બનીને રેડી છે. તો રોટલી સાથે ખાવાની મજા આવશે. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં પેલું બેલ આઇકન બટન દબાવજો એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.